દબાવતા જામવંતીની ગુફા પાસે આવ્યા તો એક હાડ પિંજર સિંહે એનું મારણ કરેલું. કેવલ માંસ ને રુધિર ને એ તો બધું સિંહ ખાઈ ગયો, ચામડી ને ખાલી હાડ પિંજર. ભગવાને પગે મૂક્યું કે આ જ હાડ પિંજરમાં કંઈક રહસ્ય છે. હવે આ હાડ પિંજર કોનું? સત્રાજીતના ભાઈનું હતું. આ સત્રાજીતનો ભાઈ, નાનો ભાઈ, એ જો અસંતોષ હું કરે એ હું તમને કહું. સત્રાજીતના નાના ભાઈ જોયું આ મારો ભાઈ આટલો સમૃદ્ધ, ભાઈ વચ્ચે સંપત્તિની વહેંચણી, પછી જે કઈ થાય આગળ પણ વહેંચણી સંપત્તિની હરખી થાય તો ભાઈ વચ્ચે જે ભળે મારા ભાઈ, એટલો ભાઈ વચ્ચે પ્રેમ હોય, અસંતોષ ઝઘડાનું કારણ હોય. તો સત્રાજીતનો જે ભાઈ છે એને વિચાર કર્યો મારો ભાઈ એટલો બધો પૈસાદાર કેમ થયો? તપાસ કરી તો મણી કારણભૂત જણાયું. અને એક દિવસ સત્રાજીત જાગે એ પહેલા એનો ભાઈ જાગ્યો અને મણી લઈ એનો સોનાનો હાર બનાવીને એમાં નંગ ભીટ કર્યો, મણીનો પેલા ચગતા, અને ભાઈએ ગળામાં પહેર્યું. સંપત્તિ હાથમાં આવી એટલે શિકારની ભાવના થઈ અને સત્રાજીતનો ભાઈ ઈ મણી જડેલો હાર પહેરીને શિકાર નીકળ્યો અને એ ખુદ સિંહનો શિકાર કર્યો. હવે એ શિકાર કરતો દ્વારિકાથી રાણામાં ગયો અને જ્યાં આ ગુફા હતી ને ત્યાં જ સિંહનો ભોગ પડ્યો. હવે બહેનો સવારનો સમય થયો અને રીછોનો આગેવાન પેલો જામવંતી હવારમાં ખુલ્લી હવામાં ફરવા માટે જંગલમાં રીછો નીકળે ને ગુફામાંથી પછી નીકળો અને જ્યાં પાર નીકળીને જોયું તો ગુફાના દરવાજામાં એક લાશ છે. શરીરમાં કેવલ હાડકાં બચે છે, માંસ રુધિર બધું સિંહ ખાઈ ચામડી પણ ઘોડામાં જે હાર હતો ને મણી બરાબર એ તો કઈ સિંહ ખાય તો શોખ થોડોક એ ગળામાં નથી. અને સુંદર મજાનો હાથ જોયો. કોઈ પણ બાપ કોઈ સુંદર વસ્તુ જોવે ને દીકરી, આ બાપ દીકરીનું નાતું છે અદ્ભુત. બાપ અને દીકરીનો જે સંબંધ છે મારા ભાઈ, એની થોડો એ કઈ સંબંધ નો આવે. હાર જોયો ને દીકરી, એને એક દીકરી હતી જામવંતી, આ દીકરી યાદ આવી. ઓહો, આ કાઢ્યો જામવંતી, હાર કાઢ્યો આટો મારીને પાછા ગુફામાં ગયા અને દીકરીને આ જ હાલે. અને દીકરી તો રાજી થઈ ગઈ. કઈ દીકરી રાજી? એ હાર ગળામાં પહેર્યો, દીકરીને આનંદ અને ભગવાને આવીને જોયું હાડ પિંજર પડ્યું છે પણ હાર ક્યાં ગયો હશે? ક્યાં તો રીંછના પગલા જોયા અને પગેરું શોધતા ભગવાન ગુફામાં પ્રવેશ. જામવંતી આમાં પડ્યો. ભગવાને કહ્યું જામવંતી ઓળખી ન શીખા, એ અહીંયા ઓલા મણીનું પગેરું આવે છે. જામવંતી કે આ મારી પાસે છે, એ હાર મારી વસ્તુ દીકરીને આપેલી સંપત્તિ કોઈથી પાછી ન લેવાય. જામવંતી કે બેચો તમારે નહીં, મારે એ હાથ જોઈએ, મારા ઉપર આરો. જામવંતી ભગવાનને ન ઓળખી શક્યા પણ ભગવાન ઓળખી ગયા. રામા અવતારનો આ દોહો પણ હવે ખુલાસો નતો. એટલે પછી પહેલા જીભા જોડી થઈ અને પછી હાથો હાથની મારામારી. ભગવાન શસ્ત્રનો ઉપયોગ ત્યાં નથી કરતો. રામા અવતારમાં આણે જ મને મદદ કરી. એને થોડો પરાય ભગવાન મારી નથી નાખતા પણ યુદ્ધમાં મારામારી તો થાય ને. હામાં મુક્કા પાડ્યો, એકા એવા ફાયદા અંત નથી આવતો. યુદ્ધનો અંત નથી. ભગવાન કે હવે શું કરવું? એટલે ભગવાને જે ઉત્તરીય આમ પિતાંબરી નીચી હતી ને ઉપર
એ લડતા લડતા સેજ ખેંચવી ભગવાન અને ભગવાનનું વક્ષસ્થળ ખુલ્લું કર્યું અને જ્યાં જાંબજીએ જોયું તો એમાં ભૃગુ ઋષિના પગલાની છાપ જોઈ. છાપ એટલે આ છાપ તો રામા અવતારમાં આ આવવું પડશે, ગમે કે ન ગમે. આ દિવસ તો ના લંબાવાય. હવે આ લોકો લાકડીઓ લઈ એમ છે, જો એક દી વધારે ગોર હવે હૈદ થાય છે, આઠ મોટી છે. કોક લાકડીઓ ઉપાડે ને એ પેલા સમજીને ભગાય. મારા ભાઈ બહેનો, આ પરિવાર એવો નથી. જો હું કહું ને એક દી, ત્યારે આજી ખુશીથી વધારે 9 દી વધારવા તૈયાર હતા કે રામાયણની કથા કરો. 9 એક દી તો વધારી દે ને, પણ મારા ભાઈ બહેનો સમયના બંધનમાં બંધાયેલા આપણે સૌને પોતાના 8 દી તમે આપ્યા નહીં એ કરો. તો ભગવાનના અષ્ટપુત્રાની સાથે લગ્ન થયા અને ત્યાર પછી એક અધ્યાયમાં ભગવાનના 16,000 અને 100 કન્યાઓ સાથે 16,000 ને 100 ચક્કર આવી જાય કે નહીં? 16,000 અને માથે હો રંગના અને આટલો પછી સેજ થયો. અષ્ટપુત્રાણી ને 16,100 કન્યાઓ સાથે બહેનો શું? બરાબર દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરે છે એનો સમકાલીન એ જ વખતમાં ધરતી